તો ફ્રેન્ડ્સ, હું તમને ટિપ્સ આપું છું ને, તેમાં આપણે ગુંદા અને કેરીની પસંદગી કરવી હોય અથાણામાં તો કેવી કરવી. હલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું તમોસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું સૌના ઘરોમાં બનતું અને મનપસંદ એવું મેથિયા કેરી ગુંદાનું અથાણું, જે આપણી જૂની યાદ અને સ્વાદ ખૂબ જ અપાવે છે. આ અથાણું છે ને, તમે રોટલી, પરોઠા, થેપલા, દાળ ભાત કે ખીચડીમાં નાખીને ખાઓ ને તો ખૂબ જ સરસ લાગે છે. અને જો તમારે બહારગામ જવાનું થાય ને તો તમે તેને સાથે પણ ગુંદા કેરીનું અથાણું અને તેનો મસાલો લઈ જઈ શકો છો. બાળકોથી લઈને વડીલો સુધી બધાનું જ મનપસંદ આ કેરી ગુંદાનું ખાટું અથાણું છે ને, જેને આપણે કેરી ગુંદાનું મેથિયા અથાણું પણ કહીએ છીએ. તો ટેસ્ટમાં બેસ્ટ કઈ રીતે બનાવવું તેની સંપૂર્ણ રીત તેમજ આખું વર્ષ કેવી રીતે સાચવવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપને જણાવીશ. અને જો તમે આ અથાણું એકવાર બનાવશો ને તો ચોક્કસ તમે દર વર્ષે આ અથાણું બનાવશો, કેમ કે તમને એવું મન જ થશે. તો આ વિડીયોને અંત સુધી જોજો અને જોડાયેલા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી કરીને મારા નવી રેસીપી આપને જોવા મળે. તો સૌથી પહેલાં તો મેં રાજાપુરી કેરી લઈ લીધી છે અને તેના બજારમાં જ મેં નાના નાના કટકા કરાવી લીધા હતા, કેમ કે મારે ગોળ કેરી પણ કરવાની હતી અને ખાટી કેરી મેથિયા કેરી પણ કરવાની હતી. તો એના માટે થઈ અને એના માટે થઈને કેરી એવી પસંદ કરવાની કે જે રાજાપુરી કેરી હોય, કેમ કે રાજાપુરી છે ને એમાં દળ વધારે હોય છે અને દેશી કેરી જે લઈએ ને આપણે એમાં દળ ના હોય, છાલ અને રૂછડા એટલે કે છોતરાનું પ્રમાણ વધારે હોય છે, તેથી ખાવામાં સારી ના લાગે અને તેમાં પલ્પ પણ ઓછો હોય છે. રાજાપુરીમાં પલ્પ વધારે હોય છે, તેથી રાજાપુરી કેરી લેવી ખૂબ જરૂરી છે, કેમ કે દેશી કેરીમાં જાડી વધારે હોય. તો હંમેશા અથાણામાં છે ને એ રાજાપુરી જ કેરી પસંદ કરવી. હવે આ કેરીના કટકા મેં સારી રીતે ઘરે આવી 2 થી 3 પાણીએ ધોઈ અને નીતરવા મૂકી દીધા છે. અને પછી અમે વરસાદનું પાણી ભરી રાખીએ એટલે વરસાદના પાણીથી પણ ધોઈ લીધા છે અને નિતારી લીધા છે. પછી તેમાં મેં હળદર અને મીઠું નાખી અને મિક્સ કરી દીધા છે અને 1 રાત માટે આપણે તેને તપેલામાં રહેવા દેશું. તમને કેરીના કટકા ઝાઝા દેખાશે, કેમ કે તેમાં ગોળ કેરીના કટકા પણ છે. હવે આપણે આ કટકાને સવારે હળદર મીઠાના પાણીમાંથી કાઢી અને એક કપડા પર છાંયડે સૂકવી દઈએ. આ કટકા સુકાઈને ત્યાં સુધીમાં આપણે કેરીનો મસાલો છે ને, જેને આપણે બોળો પણ કહીએ છીએ, તે તૈયાર કરી લઈએ. તડકે નથી સૂકવવાના. હવે આપણે એક પોળા મોંવાળું વાસણ લઈ અને એ વાસણ એકદમ કોરું કરી લેવાનું અને આપણા હાથને પણ એકદમ કોરા કરી લેવા. પાણીવાળા ના હોવા જોઈએ, કેમ કે તેનાથી અથાણું છે તે બગડી જાય છે. અત્યારે મેં 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને 100 મેથીના કુરિયા લીધા છે, કેમ કે મેથિયા ગુંદાનું અથાણું કરું ને તો તેમાં મેથીનું પ્રમાણ વધારે રાખવાનું. અને તેનું મેં સર્કલ બનાવી લીધું છે. ત્યારબાદ 25 ગ્રામની આસપાસ મેં ધાણાના કુરિયા લીધા છે, કેમ કે તમે ધાણાના કુરિયા ઓછા વત્તા નાખો ને તો ચાલે. એમાં ધાણાના કુરિયા ના હોય તો પણ ચાલે મેથિયામાં. પણ ત્યારબાદ મેં 25 ગ્રામ વરિયાળી લીધી છે અને કાળા મરી લઈ લીધા છે. તમે તમારી ચોઈસ મુજબ કાળા મરી અને વરિયાળી લઈ શકો છો. 3 ચમચી નમક અને 1.5 ચમચી હળદર અને 1 ચમચી ઠંડુ થવા હિંગ નાખી છે. આપણે તેલ ગેસ પર ગરમ થવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું અને તેલને હવે આપણે આ મસાલામાં હિંગ ઉપર થોડું નાખી અને તરત તેને આપણે ઢાંકી દેશું, કેમ કે હિંગની સુગંધ છે ને એ ઢાંકી દેવાથી આ બધા જ મસાલામાં બેસી જાય છે. એટલે 2 મિનિટ માટે જ ખાસ તો ઢાંકવું અને પછી મસાલાને થોડો ઠંડો થવા દઈશું. મસાલો ઠંડો થઈ જાય ને એટલે તેમાં આપણે 2 મોટી ચમચી રેશમ પટ્ટો ગોલર લાલ મરચું પાવડર અને 3 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. તમે તીખાશ પ્રમાણે તમારી ચોઈસ મુજબ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું. કાશ્મીરી મરચું છે ને એ કલર માટે ખૂબ જ સારું રહે છે. હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે
એટલે આપણો મસાલો છે કેરીનો એ તૈયાર થઈ ગયો છે. મેં અત્યારે જે કેરીના કટકા છાંયડે પંખામાં સુકાવા મૂક્યા હતા ને તેમાં પાણી નીતરી ગયું છે અને સવાર સુધી ના રખાય એટલા માટે થઈને જે મેં મસાલો બનાવેલો છે ને તૈયાર કરેલો છે તેમાં આ કેરીના કટકા છે ને એમાં મસાલો ચડાવી દેશું. કેમ કે પછી જો વધારે કેરી સૂકવીએ તો કટકા છે એ ચવડ થઈ જાય છે. એટલે અત્યારે હું આ ગુંદા ભરીશ ત્યારે નહીં, પણ અત્યારે આ મસાલામાં હું કટકા ઉમેરી દઉં છું. કેમ કે રાતભર એમ જ રહે તો કટકા ચવડ થઈ જાય. જો હવે આપણે મેથીયા ગુંદા કરવા માટે થઈ અને ગુંદા લઈ લીધા છે. આ જે ગુંદા છે ને મેં 2 દિવસથી લીધા છે, એકદમ તાજા હતા. પણ મેં કેરીનો છુંદો બનાવ્યો, ગોળ કેરી બનાવી, એમાં આ ગુંદા છે મેથીયા ગુંદા કરવાનો મને ટાઈમ જ ન રહ્યો. એટલે આ ટોપી છે એ કાળી પડી ગઈ છે, પણ ગુંદા તો કડક જ છે. એટલે આપણે નહીંતર એકદમ લીલી અને સરસ મજાની ટોપી હતી. અત્યારે જોકે ગુંદા એટલા બધા નથી આવતા, પણ તોય એટલા સારા છે થોડાક કે જે આપણે ખાઈ શકીએ. અને આ ગુંદા છે ને આખા વરસ માટે રાખીએ પણ ઓછા થઈ જાય. ખાટું પાણી લઈ લીધું છે. આ ખાટા પાણીમાં છે ને આપણે ગુંદા છે ને એ બોળતા જશું, ભાંગી ઠળિયા કાઢી અને તો જો મેં ગુંદાની ટોપી કાઢી લીધી છે. અને એક વજનદાર વસ્તુ કોઈ પણ લેવાની, તો અહીંયા મારીશું અને તો આવી રીતે આપણે ગુંદાના ઠળિયા કાઢી લઈશું. તો એમાં તમારે કાઢવું હોય ને તો જો આવી રીતે પણ તમે કાઢી શકો. કે આ નમક છે એને તમે અંદર નાખી અને ઠળિયો કાઢી શકો. એમને મેં ઠળિયો તો નીકળી જાય. હવે એને આપણે આ ખાટા પાણીમાં નાખી દઈશું. આપણે આ ડાઇનિંગ ટેબલ ઉપર છે એટલે પછી નીચે બેસી જશું, પણ તમને હું બતાવી દઉં. આવી રીતે આપણે ઠળિયા બધા કાઢી લઈશું. તો આવી રીતે આપણે બધા જ ગુંદાને ભાંગી લઈશું અને ખાટા પાણીમાં બોળી દઈશું. તો ચાલો, જો આપણે આ બોળો તો મેથીના એટલે કે ખાટી કેરીનો બનાવી જ લીધો હતો, સાંજે બનાવી લીધો હતો. પરંતુ ગુંદાને ભાંગવાના હતા અને મોડું થઈ ગયું હતું એટલે બોરામાં આપણે કેરી નાખી દીધી હતી. હવે આપણે આ મસાલો છે ને એના ગુંદા ભરી દઈશું. કે જે ગુંદા આપણે ઠળિયા કાઢી અને પછી ખાટા પાણીમાં નાખ્યા, ખાટા પાણીમાંથી કાઢી અને નિતારી લીધા, અને ત્યાર પછી આપણે કપડાના મદદથી એને સાફ કરી લીધા છે. જો અંદર ગુંદામાં થોડી ચીકાશ રહે ને તો એ વધારે સારું. અને આપણે તો મેથીયા ગુંદા આટલા જ કરવાના છે, કેમ કે અમે રોજે રોજ ખાઈએ જ છીએ અને થોડા 1 કિલોના કરીને રાખી દીધા છે. તો હવે પછી આપણે આટલા જ કરી અને ભરશું. અને કેવી રીતે ગુંદા ભરવા ને એ હું તમને બતાવીશ. તો કઈ બરણીમાં ભરવા, કેવી રીતે ભરવા, તો જુઓ આપણે આવી રીતે ગુંદા ભરી અને એક બાજુ રાખતા જશું. ગુંદા છે ને એ અધૂરા નહીં ભરવાના, ફૂલ ભરવાના. પછી મોઢું આવી રીતે બંધ કરી દેવાનું. દબાવી અંગૂઠાથી અને પછી ભરવાના, અને આવી રીતે બંધ કરી દેવાનું મોઢું. તો આવી રીતે આપણે બધા જ ગુંદા ભરી લઈએ. હવે ગુંદા આપણા બધા જ ભરાઈ ગયા છે. જો સરસ મજાના. અને કેરીમાં પણ મસાલો બરાબર લાગી ગયો. એટલે આપણે જે નીચે નાખીએ ને ઉપર છાંટતા જાય ને એવી રીતે પણ આપણે છાંટવો ના પડે. તો ચાલો આપણે એને કાચની બરણીમાં છે ને ભરી લઈશું. તો આ કાચની બરણી છે ને મેં કોરી કરી અને તપાવી લીધી છે, જેથી કરીને અથાણું ના બગડે. તો હવે આપણે તેમાં થોડો મસાલો નાખશું.
જો આ કાચની બરણી છે અને તેમાં આપણે થોડો મસાલો. ત્યારબાદ આપણે 2-3 કેરી ઉમેરી દઈશું અને પછી બધા જ ગુંદા છે તે આપણે ભરી દઈશું. તો જો ગુંદા છે તે ભરાઈ ગયા છે, એમાં પણ મસાલો બરાબર છે. અને હવે આને આપણે 1 દિવસ માટે રાખી મૂકશું ને એટલે જગ્યા થતી જશે. પછી આપણે એને દબાવીને રાખી દઈશું. મસાલો પુષ્કળ છે એટલે જેવું તેલ નાખશું ને, તેલ આજે નહીં નાખવાનું, આવી રીતે દબાવી અને 1 દિવસ માટે રાખી દેવાનું. એટલે આ ગુંદા છે ને સેજ નરમ પડશે અને નીચે વયા જશે. અને આપણે ગરમ કરેલું તેલ પણ ઉમેરી દઈશું. હવે ગરમ થઈ જાય અને ઠંડુ થઈ જાય ને પછી તેલ ઉમેરવાનું. આવી રીતે આપણે કરી દીધું છે. અને હવે પછી છે ને એ આખી રાત રહેશે ને, 1 દિવસ એટલે આવી રીતના બેસી જશે એટલે તેલ પણ ઉપર આવશે. અને પછી તમારે એમાં ઘટે ને તો તમારે તેલ નાખવાનું. આ છે ને આપણે પછી આવી રીતના લૂછી લેવાનું અને તેલમાં ડૂબડૂબા રાખવાનું. કેમ કે કેરી અને ગુંદા છે ને એ જરા કંઈ તેલની ઉપર દેખાય ને તો તરત જ એમાં ફૂગ આવી જાય છે. હજી આપણે તો થોડું તેલ નાખવું પડશે, કેમ કે કાલે આ બેસી જાય ને પછી એમાં આપણે કેટલું તેલ ઉપર આવે છે એ પ્રમાણે તેલ હવે ગરમ કરી અને ઠંડુ નાખવાનું. તેલ ગરમ નહીં નાખવાનું, નહીં તો મસાલામાં બળેલી વાસ આવે. એટલે તેલ છે એ ગરમ કરીને ઠંડુ પડે આપણે કાલે જોવાનું કેટલું નીચે બેસે છે આ મસાલો, એ ઉપરથી તેમાં તેલ ઉમેરવાનું. તો ચાલો જો આપણે બધી બાજુથી લઈ લીધું છે, સાફ કરી લીધું છે અને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. મેથિયા ગુંદા છે આપણા તૈયાર છે. ખાટી કેરી જેને કહીએ ને આપણે, જેને કહીએ આપણી ખાટી કેરી, એ આપણી તૈયાર છે. જો હું તમને ટિપ્સ આપું છું ને, તેમાં આપણે ગુંદા અને કેરીની પસંદગી કરવી હોય અથાણામાં તો કેવી કરવી? તો જો કેરીની પસંદગી કરવી હોય ને તો હંમેશા રાજાપુરી કેરી પસંદ કરવાની. કેમ કે જો તમે દેશી કેરી પસંદ કરશો ને તો તેમાં છાલનો ભાગ વધારે હોય છે અને તેમાં રેસાનું પ્રમાણ વધારે હોય છે, એટલે ખાવાની મજા આવતી નથી. અને રાજાપુરી પસંદ કરશો ને તો તેમાં દળ પણ વધારે હોય છે અને પલ્પ વધારે હોવાથી ખાવાનો ટેસ્ટ આવે છે. અને ગુંદા આપણે એવા લેવાના કે ગુંદા નહીં નાના અને નહીં મોટા, કેમ કે તો ભરવાની મજા આવે. અને ગુંદા છે ને એને હંમેશા ટોપી લીલી લેવાની, એની ટોપી પણ લીલી હોવી જોઈએ અને એની દાંડલી પણ લીલી હોવી જોઈએ. અને ગુંદા હંમેશા એકદમ કડક હોવા જોઈએ, જેથી કરીને આખા વર્ષ માટે તમે રાખો ને તો ગુંદા છે તે બગડે નહીં. જો જરાક પણ પોચા હશે ને તો ગુંદા છે તે તમારા આખા વર્ષ માટે નહીં રહે અને પોચા અંદર પડી જશે તો તમારું મેથિયા ગુંદા છે ને એ આખું વર્ષ સારું નહીં રહે. બીજું કે મેથિયા ગુંદામાં છે ને, એટલે કે ખાટી કેરીમાં છે ને મેથીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું રાઈના કરતાં. કેમ કે રાઈનો બોળો છે ને એનો આથો આવે એટલે તે વધારે ઉપસે છે અને તમે બરણીમાં ભર્યું હોય તો તેલ માથે હોય છતાં પણ બહાર નીકળી જાય છે. તો તમારે મેથીનું પ્રમાણ થોડું તેમાં વધારે રાખવું. અને ખાસ જો તમે કાચની બરણીમાં ભરો ને તો કાચની બરણી છે ને એ સારી રીતે ધોઈ અને તપાવી લેવી અને ત્યારબાદ જ તેમાં અથાણું ભરવું. અને અથાણું ભરાઈ ગયા પછી તમારે એને ચારે બાજુથી સાફ કરી લેવું. કેમ કે એમાં જો જે જગ્યાએ અથાણું ચોટેલું હશે તો ત્યાં
બીજે દિવસે ફૂગી થઈ જશે. એટલે કેરી અને ગુંદા છે એ ડૂબા રાખવા, જેથી કરી અને અથાણું બગડે નહીં. અને અથાણું જ્યારે પાછું આપણે કાઢીએ ને ત્યારે કેવી રીતે કાઢવું તો હું તમને બતાવું. કેમ કે જો તમે અથાણું ચમચા વડે કાઢો તો તેલ તો એમાં સાથે પાછું આવી જાય, એટલે તમારે તેલ ઘડી ઘડી નાખવું પડે. પણ તમારે આવા કાણાવાળા ચમચા રાખવાના, જેથી કરીને અથાણું કાઢશો ને તો તેલ છે ને તે તેમાંથી નીતરી જશે, એટલે તેલનો બગાડ ઓછો થશે. કેમ કે અથાણું આપણે એક વાટકામાં કે કચોરામાં કાઢી લીધા પછી તેમાંનું રહેલું તેલ એ પાછું આપણે બરણીમાં નાખી શકતા નથી. એટલે કાણાવાળો ચમચો રાખો, જેથી કરીને તેલ નીતરી જાય. તો આવી મારી નાની નાની ટિપ્સને ફોલો કરશો ને તો આપણું અથાણું છે ને આખું વર્ષ માટે બગડશે નહીં.